મારી મમ્મી એટલે કે મારી બા પર લખેલી એક રચના આપ સૌ માટે અહીં રજૂ કરું છું. આશા રાખું છું કે આ રચના આપ સૌને પણ ગમશે. કાવ્યનું શીર્ષક છે મારી બા. મારી બા કહેવાતું શિક્ષણ લેવામાં તો સાવ અભણ, પણ આમ જુઓ તો એ મારી હરતી ફરતી યુનિવર્સિટી જ જોઈ લો. ફેણી, મોહનથાળ, સુખડી, લાપસી, લાડુ એમ ન જાણે કેટલી મીઠાઈ બનાવવામાં એ તો પાવરથી. કેટલાય વિસરાતા કિંમતી મોતી સમાન લગ્ન ગીતો, લોકગીતોનો એ ખજાનો. ને વાતે વાતે કહેવતો બોલવામાં એને કોઈ ન પહોંચે. ઘરમાં ગમે તેટલા મહેમાન આવ્યા હોય, પણ ક્યારે મોં બગાડ્યું હોય કે એમની સરભરામાં કોઈ કમી રાખી હોય એવી એક પણ પળ મને યાદ નથી. હંમેશા સૌને હોંશભેર આવકારે, તાણ કરીને સૌને જમાડે, સવારમાં સૌથી પહેલાં જાગીને કામકાજમાં પરોવાઈ જતી ને રાત્રે સૌને જમાડી ગમે તેટલા વાસણ હોય ધોઈને પછી જ આરામ કરતી મારી બા. દર દિવાળીએ યાદ રાખીને અમારા સૌના કપડાં સીવડાવતી, જાજુ રખડવા ન દેતા ભણવા બેસાડતી, પાણી ગાળવા, ગોળો વીંછળવા, ઘઉં ચોખા વગેરે સાફ કરવા, વાસણ ધોવા, સંજવાળી વાળવી, ખાટલા ઢાળવા, ગોદડા પાથરવા, એને વ્યવસ્થિત વાળીને મૂકવા, એમ કેટલું શીખવ્યું છે એણે. પણ હું જ અભણ હતો અત્યાર સુધી. મને થતું કે મારી બાએ મારા પર ધ્યાન જ નથી આપ્યું, ને એ બાબતે હું ક્યારેક લડતો એની સાથે, પણ ક્યારેય એણે મારા માટે શું કર્યું એ ગણાવ્યું નથી. ક્યારેય નહીં. થેન્ક યુ.